મારી ઉપર આ હાથીનું ચિત્ર બનાવવાનો ઓર્ડર આવેલો છે, રેતીનું ચિત્ર. તો બે રેતી અલગ અલગ કલરની ભેગી ન થઈ જાય એટલા માટે સૌથી પહેલાં મેં અહીંયા આગળ આ ગંગા નદીની રેતી છે, હાથીના નખની રેતી, નખમાં જે કર્યો છે એ રંગ. તો સૌથી પહેલાં મેં ત્યાં આગળ રેતી લગાવી લીધી છે, જેથી બીજી રેતી સાથે ભળી ન જાય. એટલે જ્યાં જ્યાં હાથીના નખ છે ત્યાં બધે જ મેં એ રેતી કરી નાખી છે. બે થર ઓલરેડી થઈ ગયા છે. પછી આ બીજી રેતી છે, અલ્હાબાદની રેતી છે, જેના મારે હાથી બનાવવાના છે. તો પહેલાં નાના નાના કટકા જે છે એ મેં કરી નાખ્યા છે. તમને ખ્યાલ આવશે કે જો અહીંયા બધે હજુ એક એક થર જ થયો છે, તો આ પાછળનું બેકગ્રાઉન્ડ એમાંથી દેખાય છે. એટલે કોઈ પણ ચિત્રને 2 થી 3 થર કરવા પડે છે. તો આ પહેલો થર છે. હજુ અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ બે થર થઈ ગયા છે. આ પહેલો થર કર્યો હોય એની ઉપર ફરી રેતી ફરી ફેવિકોલ લગાવવાનો અને ફરી રેતી લગાવવાની, એટલે 2 થર થાય. બહુ ઝીણી રેતી હોય તો 3 થર કરવા પડે. પછી અહીંયા હાથીના દાંત છે એ મારે સફેદ કરવાના હોય, તો સફેદ રંગની રેતી મેં જ્યાં જ્યાં દાંત આવે છે, જે જે જગ્યાએ હાથીના દાંત છે ત્યાં બધે જ મેં સફેદ રેતીના દાંત ઓલરેડી બનાવી નાખ્યા છે. જેથી આ રેતી અહીંયા હોય ત્યારે સફેદ રેતી નાખીએ તો 2 રેતી ભેગી થઈ જાય, એવું ન થાય એટલા માટે મેં દાંત પણ કરી નાખ્યા છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે રેતી ભભરાવેલી છે. હવે એ સુકાઈ ગઈ હશે, ઘણો સમય થઈ ગયો. હવે મારે એ રેતીને ખંખેરી નાખવાની છે. તો તમને એ દર્શાવું ખંખેરીને, કે જો કઈ રીતે હું રેતીને ખંખેરું છું. મારી પાસે આ બ્રશ છે, એ બ્રશથી હું રેતીને ખંખેરી લઉં છું. આમાં ચોંટી ગયેલી રેતી નીકળવાની નથી. માત્ર જે રેતી ફેવિકોલ ઉપર નથી એ બધી રેતી ખંખેરાઈ જશે. તો જો આટલું ચિત્ર આ બન્યું. આમાં તમને ખ્યાલ આવી જશે કે અહીંયા આગળ 2 થર થઈ ગયા છે. કેટલું બધું સુંદર લાગે છે. અહીંયા 2 થર નથી થયા હજુ. તો જો પાછળનું બેકગ્રાઉન્ડ પણ એમાં દેખાય છે. હવે આની ઉપર ફરીથી હું ફેવિકોલ લગાવીશ અને ફરીથી રેતી ભભરાવીશ. સુકાઈ જશે પછી રેતીને ખંખેરી દઈશ તો આ પ્રમાણેનું ચિત્ર બની જશે. તો આમ જો અહીંયા કાન ઉપર 2 થર થઈ ગયા છે, તમને ખ્યાલ આવી શકશે. બાકીનામાં હજુ 2 થર નથી થયા. તો આમ આખા ચિત્રને 2 થી 3 થર કરવાના રહે છે. તો આવી રીતે હું રેતીનું ચિત્ર બનાવું છું.